જો તમારી અંતરાત્મા કહે છે કે ના મારાથી તો નહીં થાય તો મૂકી દો બેટા, મૂકી દો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 મહિના છે, 120 ડેઝ છે, 32 ચેપ્ટર છે. એક પેજ ઉપર ચેપ્ટર કેટલા છે એના નામ, પ્રાયોરિટી પણ લખેલી હોવી જોઈએ. જીવનમાં એક આઈ લાવવાનું, પોતાનો આઈ તો છે, બીજો એક આઈ લાવવાનો પ્રયાસ કરો. તારાથી નહીં થાય. શું એવું લાગે છે તમને? કોઈ તમને એવું કહે કે ફલાણા ઢીંકાણાની છોકરી કે છોકરાએ સપનું જોયું હતું, એનું તો પૂરું ન થયું, એણે કેટલી મહેનત કરી હતી, એ તો કેટલો હોશિયાર હતો, હોશિયાર હતી, છતાં પણ ન થયું, તું તો રહેવા જ દે વિચારવાનું. તો તમારી અંદરથી શું અવાજ આવે છે એ માયને રાખે છે. તમને અંદરથી લાગે છે કે ના હું કરી શકું છું, હું કંઈ પણ કરી શકું છું, જો મહેનત કરું, જો સાચી ડાયરેક્શનમાં હોઉં તો જ આ વિડીયો તમારે જોવાનો છે. જો તમારી અંતરાત્મા કહે છે કે ના મારાથી તો નહીં થાય તો મૂકી દો બેટા, મૂકી દો, નહીં થાય, રાઈટ? તો આ વિડીયો એ બાળકો માટે છે જેમને શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે. ત્યાં સુધી કેવી રીતે પહોંચવાનું, કેટલા મહિના બાકી છે, કઈ સ્ટ્રેટેજીસ આપણે વાપરીશું, એના વિશે વાત કરીશું. તો નેક્સ્ટ ટાઈમ કોઈ તમને કહે કે તારાથી નહીં થાય, રહેવા દે, તો ભાઈ તમારે શાંતિથી હસવાનું છે અને પોતાના ગોલ ઉપર કામ કરીને બતાવવાનું છે છેલ્લે રિઝલ્ટમાં. તો ટાઈમ ટેબલ ફોર એમ્સ 0 to હીરો હવે આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ? તો સૌથી પહેલા તો એક્ઝામ આપણી આવવાની છે મેના સ્ટાર્ટિંગમાં, 3 મે 2026, રાઈટ? તો આપણી પાસે આટલા મહિના બચ્યા છે. આટલા એટલે કેટલા મહિના બચ્યા છે? તો 6 પૂરા મહિના બચ્યા છે. ઘણા બધા બાળકો અત્યારે એવું વિચારે છે કે ઘણો સમય પાસ થઈ ગયો, મારાથી નથી થયું, હવે શું થશે? તો ના બેટા, take it positively, you have 6 months. અને આ મંથ્સમાં બેટા ટ્રસ્ટ માય વર્ડ્સ, આટલા વર્ષોના એક્સપિરિયન્સથી કહું છું કે મેં 400 પ્લસ વાળા બાળકોને 650 પ્લસ જતા જોયા છે અને 650 વાળા બાળકોને 400 થી 500 માં રમતા પણ જોયા છે. તો ભાઈ આવું શા માટે થાય છે? ઓલ માઇન્ડ ગેમ છે. તમે કેવી રીતે આ 6 મંથ મેનેજ કરો છો, તમે કેટલી પોઝિટિવિટી રાખો છો, તમે ક્યાં અટકશો ને એ પણ હું તમને કહીશ. જે બાળકોએ લાસ્ટ યર પણ ડ્રોપ લીધો તો અથવા લાસ્ટ યર પણ નીટ આપી હતી, એમને એવું લાગશે કે મેમને કેવી રીતે ખબર કે મારી સાથે આવું થયું હતું? બેટા ઓલ એક્સપિરિયન્સ. તો 6 મહિના બાકી છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, જેમાં આ જે 4 મહિના છે તે સ્ટડી કરવાના બાકી છે અને આ જે 2 મહિના છે એમાં મોક ટેસ્ટ અને રિવિઝન. તો બધા તમને આવું કહેતા હશે, તમે પોતાને પણ આવું કહેતા હશો. તો શું આ સાચું છે? પહેલા તો ક્વેશ્ચન પૂછવો છે કે શું આ સાચું છે? તો ના બેટા, આ સાચું નથી. શું સાચું નથી? તો 2 મહિના મોક ટેસ્ટ ફૂલ 2 આપવાના છે, એ વાત તો સાચી છે બેટા, પરંતુ આ જે 4 મહિના છે એમાં પણ રિવિઝન કરવાનું છે, ખાલી ભણી નથી ખાવાનું. તો આ 4 મહિનામાં નવેમ્બર ટુ ફેબ્રુઆરી, આ 4 મહિનામાં બેટા રિવિઝન કરવાનું છે અને શોર્ટ નોટ્સ ઉપર પણ કામ કરવાનું છે. હવે તમને ક્વેશ્ચન થશે કે મેમ તો ભણીશું ક્યારે? તો આ 4 મહિનામાં ભણવાનું પણ છે, પણ જો તમને સમજાવું સ્ટ્રેટેજી શું છે. કે સપોઝ તમારી પાસે 3 સબ્જેક્ટ છે, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. બાયોલોજીમાં છે તો 32 ચેપ્ટર, પણ આ તમારું મેઇનલી ડિસેમ્બર સુધીમાં પતી જશે. તો ડિસેમ્બર પછી 2 મહિનામાં આનું રિવિઝન કરો, પ્લાન કરો, હેને? ત્યારબાદ તમારું કેમિસ્ટ્રી પતશે તો બાયો પછી તમે કેમિસ્ટ્રીનું રિવિઝન સ્ટાર્ટ કરો. અને ફિઝિક્સ તમારું લેન્ધી છે, તમને એ સબ્જેક્ટથી થોડો આમ ડર પણ લાગે છે, હેને? તો તમે એ સબ્જેક્ટને ફેબ્રુઆરી સુધી લઈ જઈ શકો છો. ત્યાં સુધી જ્યારે ફિઝિક્સ પતે તો ફિઝિક્સ માટે થોડો સમય વધારે ફાળવી શકો. એની માટે બાયો અને કેમિસ્ટ્રી પૂરું કરી દીધેલું હોવું જોઈએ. તો રિવિઝન ક્યારથી કરવાનું? ખાલી માર્ચ એપ્રિલમાં ના. બાયોલોજીનો સિલેબસ એઝ સૂન એઝ પોસિબલ ફિનિશ કરો અને એના ચેપ્ટરનો રિવિઝન પ્લાનર બનાવો કે ભાઈ આટલા મહિના છે, સપોઝ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 મહિના છે, 120 ડેઝ છે.
32 ચેપ્ટર છે, એક પેજ ઉપર ચેપ્ટર કેટલા છે એના નામ, પ્રાયોરિટી પણ લખેલી હોવી જોઈએ. તો એક ચેપ્ટર પાછળ 1-2 દિવસ, રાઈટ. સબ્જેક્ટ વાઇઝ રિવિઝન કરો તો એ જ મેં તમને કીધું કે પહેલા બાયોનું રિવિઝન સ્ટાર્ટ કરો, પછી કેમેસ્ટ્રીનું રિવિઝન સ્ટાર્ટ કરો અને પછી ફિઝિક્સનું રિવિઝન સ્ટાર્ટ કરો. તો સપોઝ બાયોમાં 32 ચેપ્ટર્સ છે તો 120 ડેઝ ડિવાઈડ બાય તમે 32 આવી રીતે કરી શકો છો. તો એક ચેપ્ટર માટે સપોઝ તમે, ચલો આમાં બીજા બધા મોક ટેસ્ટના ને દિવસો જવા દો, તો સપોઝ એક ચેપ્ટર છે એમાં 3 ડેઝ આપ્યા. હવે જેમ કે લિવિંગ વર્લ્ડ છે એમાંથી ક્યારેક એક ક્વેશ્ચન પૂછાય છે, ક્યારેક નથી પૂછાતો, તો એમાં એક જ દિવસ રિવિઝનનો આપો. તો સપોઝ એક ચેપ્ટર છે તો 1 ડે, 2 ડે, 3 ડે, આ 2 ડે રિવિઝન કરો, હાફ રિવિઝન, અહીંયા હાફ રિવિઝન, અને અહીંયા બેટા MCQ અને PYQ ની પ્રેક્ટિસ કરો, રાઈટ. અને નોટ્સ કમ્પલસરી જોવાની છે. તમને એવું થાય કે ખાલી NCERT ગોખમ ગોખી કરીએ તો ના, ત્યારે થર્ડ ડે નોટ્સ પણ જોવાની છે. આવી જ રીતે કેમેસ્ટ્રીના ચેપ્ટર્સ ડિવાઈડ કરો, ફિઝિક્સના ચેપ્ટર ડિવાઈડ કરો અને પ્લાન, રિવિઝનનો પ્લાન પ્રોપર બનાવો. બેટા આ જેણે કર્યું ને એના માર્ક્સ ડેફિનેટલી વધશે, રાઈટ. ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે, હા, પણ કેવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ? તો એક્સ્ટ્રા બારના ટોપિકની નહીં. આ વખતે જે 2025 નું પેપર હતું એ ટાઈમ મેનેજમેન્ટ વાળું પેપર હતું, પણ કયા ક્વેશ્ચન છોડી શક્યા છે જે આવડે છે અને કેવી રીતે મેનેજ કર્યું છે, બધાનું સિલેક્શન થયું છે. તો NCERT બેસ્ડ પણ એનાલિટિકલ ક્વેશ્ચન કરો, એપ્લિકેશન વાળા ક્વેશ્ચન કરો, થોડા લાંબા ક્વેશ્ચન કરો જેથી તમારી સ્પીડ ઇન્ક્રીઝ થાય. તો સારા વાળા ક્વેશ્ચન કરો, એવું નહીં કે એક જ બુકના ઈઝી ક્વેશ્ચન ને 50 વાર કરી લીધા ને કીધું કે મેં તો આટલા બધા ક્વેશ્ચન કર્યા, રાઈટ. એક્ટિવ રિવિઝનમાં તમને દેખાય છે. તો એક્ટિવ રિવિઝન કેવી રીતે કરાય? તો તમે જે લર્ન કર્યું તેને જોયા વગર લખો, તમે જાતે પોતાના અવાજમાં રેકોર્ડિંગ કરો. પોડકાસ્ટ મેમના જરૂરી નથી, પોતાના અવાજમાં જે ચેપ્ટર, જે ટોપિક નથી આવડતો એનું રેકોર્ડિંગ કરો, અને જ્યારે મોબાઈલ મંત્રો છો ત્યારે પોતાનું રેકોર્ડિંગ પણ સાંભળવાનું રાખો, રાઈટ. એક્ટિવ રિવિઝનમાં સમરી લેક્ચર્સ જોઈ શકાય છે, અમુક નાના વન શોટ હોય એ પણ તમે જોઈ શકો છો, રાઈટ. માઇન્ડ મેપ બનાવવા, તો માઇન્ડ મેપથી ક્વિક રિવિઝન થશે. તો માઇન્ડ મેપ પણ ઇમ્પોર્ટન્ટ છે ક્વિક રિવિઝન માટે. અમુક તમે ફ્લો ચાર્ટ બનાવ્યા હશે તો NCERT ની બાજુની જગ્યા ભરવા માટે છે, ત્યાં ફ્લો ચાર્ટ બનાવીને લખી દો. જ્યારે રિવિઝન કરશો તો આખો પેરેગ્રાફ નહીં વાંચવો પડે, એનો નિચોડ તમે સાઈડમાં લખેલો જ છે. નાની વાતો ઉપર ધ્યાન આપો. પાસ્ટ પેપર્સ PYQs કરી લો, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા હતા પાસ્ટમાં એ જાણવું પણ અગત્યનું છે, પણ ખાલી PYQ ઉપર ધ્યાન રાખવાનું નહીં. હવે શોર્ટ બ્રેક શું છે? તો ઘણા ટીચર્સ કહેતા હોય કે 25 મિનિટ વાંચો પછી 5 મિનિટ બ્રેક લો. ભાઈ મારી તો આ ટેકનિક નથી, હું તો ક્યારે મારા બાળકને આવું નહીં કહું કે તમે આવું કરો. શું કરવાનું છે? નીટનું પેપર 3 કલાકનું છે તો કન્ટિન્યુઅસ 3 કલાક મગજ વાપરવાની પ્રેક્ટિસ કરો, રિયલ ટાઈમ પ્રેક્ટિસ કરો, હેને. અને જ્યારે ટેસ્ટ આપશો તો અમુક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવશે. હવે જો ધ્યાન આપો કે સપોઝ ટેસ્ટમાં મોલ બાયો અને જેનેટિક્સનું ચેપ્ટર છે, બંને ચેપ્ટર લેન્ધી છે, બંનેમાં ક્વેશ્ચનમાં ટ્વિસ્ટિંગ બહુ બધું થાય છે, મગજ બહુ બધું વાપરવાનું છે. એ વખતે બોટની આપણે પ્રોપર કરવા ગયા, બોટનીમાં સમય નાખ્યો 1 કલાકનો, તો તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે ઝુઓલોજીનું મે બી થોડું છૂટી પણ જાય. તો દરેક મોક ટેસ્ટ, દરેક ચેપ્ટરના મોક ટેસ્ટમાં સરખો સ્કોર નહીં આવે. તો જ્યારે ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે તો નાસીપાસ નહીં થવાનું. ઘણી મેં એવા સ્ટુડન્ટ જોયા છે, એક મારી સ્ટુડન્ટ હતી જેના કન્ટિન્યુઅસ 2 ટેસ્ટમાં 450 આવ્યા, એનો રડતા ફોન આવ્યો તો મેમ નથી થઈ રહ્યું, આઈ ક્વિટ, મારે નથી કરવું હવે નીટ, હું બીજું કંઈક એડમિશન નેક્સ્ટ યર વિચારીશ.
મેં જસ્ટ એને કીધું હતું કે જસ્ટ કાલનો દિવસ બ્રેક લઈ લે, એક જ દિવસ તું બ્રેક લઈ લે, પોતાના ઉપર વિચાર કે તું કરી શકે છે કે નથી કરતી, થોડો કોન્ફિડન્સ ગેઇન કર. કન્ટિન્યુઅસ ટેસ્ટ આપીને મગજ થોડું હેંગ થઈ ગયું છે, થોડું એકવાર રીથિંક કર કે તારાથી થશે કે નહીં. એ બાળક વડોદરા મેડિકલ કોલેજમાં છે, લાસ્ટ યરમાં છે, બાયોમાં 360 આઉટ ઓફ 360 લઈને આવી હતી એ. તો મન જે છે એને આપણે જેવી રીતે વાળીએ ને એવી રીતે વળે. તો ભાઈ સાહેબ, આ જે જગ્યા છે ને, યુ બિલોંગ્સ હિયર. તમારા ગોલ નાના ન હોવા જોઈએ. જ્યારે કોઈ વસ્તુ કરો છો ને, એમ હંમેશા હાઈ હોવો જોઈએ. જીવનમાં એક આઈ લાવવાનું, પોતાનો આઈ તો છે, બીજો એક આઈ લાવવાનો પ્રયાસ કરો. એમ્સ છે, રાઈટ, આઈઆઈએમ છે, આઈઆઈટી છે, તો આપણે મેડિકલના બાળકો છીએ, તો આપણા જીવનનો આઈ એક હોવો જોઈએ. તો યુ બિલોંગ્સ હિયર. આના માટે મહેનત કરો. અને આપણી એક ચેનલ છે વોટ્સએપ ઉપર, એમાં પણ તમને ઘણા બધા અપડેટ્સ મળે છે. તમે એમાં પણ જોઈન થઈ શકો છો, જેની લિંક તમને અહીંયા મળશે. અને દીકરા, યસ, યુ બિલોંગ્સ હિયર. તો ફટાફટ મને કમેન્ટ કરીને જણાવો કે તમારો એમ કઈ કોલેજમાં જવાનો છે, તમને કઈ કોલેજના સપના આવે છે જ્યાંથી તમે MBBS કરવા માંગો છો. નેક્સ્ટ ટાઈમ આવા જ કોઈ નવા વિડીયો સાથે મળીશું. Thank you very much. Bye bye. All the best, Bachcha Party, for your time management and revision.